તો આ તરફ વાત કરીએ વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં પહોંચી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા કુલ 15 ફોર્મ લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। જોકે ચકાસણી દરમિયાન 5 ફોર્મ અમાન્ય જાહેર થતા હવે માત્ર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ચૂંટણી જંગ જામશે। 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કુલ 15 ફોર્મ લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન 7માંથી 5 ફોર્મ વિવિધ કારણોસર અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે। પરિણામે હવે માત્ર 2 ઉમેદવારો જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી સતીશ પટેલ, જ્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી પૂર્વ ઉદ્યોગ મંત્રી ભીખાભાઈ રબારી ચૂંટણી જંગમાં સામસામે છે। બંને પક્ષોએ હવે જીત માટે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે। આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી। ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા। જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે। જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં